હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં ગુજરાતી કહેવત। ઘણા વર્ષોના ગુજરાતીના શિક્ષક તરીકે અનુભવ ધરાવતા શિક્ષકશ્રી દ્વારા લખાવવામાં આવેલી આ કહેવતો છે, જે તમે પાકી કરશો તો જરૂરથી તમને પરીક્ષામાં ઉપયોગી થશે। તો ચાલો જોઈએ ગુજરાતી કહેવતો। 1. અધૂરો ઘડો છલકાય ઘણો। અર્થ થશે થોડુંક જ્ઞાન હોય તે વધારે જ્ઞાન હોવાનો ડોળ કરે છે। 2. અતિલોભ તે પાપનું મૂળ। અર્થ થશે વધુ પડતો લોભ વ્યક્તિને પાપ તરફ દોરી જાય છે। 3. અપના હાથ જગન્નાથ। અર્થ થશે પોતાનું કામ પોતાની જાતે કરવાથી વધુ સારું થાય છે। 4. આપ ભલા તો જગ ભલા। અર્થ થશે આપણે સારા હોઈએ તો આપણી સાથે સૌ સારો વ્યવહાર કરે છે। 5. ઈડરિયો ગઢ જીત્યા। અર્થ થશે બહુ મુશ્કેલીથી કામ પાર પડ્યું, મોટી સફળતા પ્રાપ્ત કરવી। 6. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન। અર્થ થશે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ખરાબ પણ સારી ગણાય। 7. ઉતાવળે આંબા ન પાકે। અર્થ થશે ધીરજથી કામ સારું થાય છે। 8. એક પંથ દો કાજ। અર્થ થશે એક કામ ભેગું બીજું કામ પણ થઈ જવું। 9. કડવું ઓસડ માજ પાય। અર્થ થશે કડવી શિખામણ વહાલા હોય તે જ આપે। 10. કાગડો દહીંથરું લઈ ગયો। અર્થ થશે સારી વસ્તુ ખરાબ માણસના હાથમાં જવી। 11. કૂવામાં હોય તો હવાડામાં આવે। અર્થ થશે ઘરમાં હોય તો બહાર દેખાય। 12. કોલસાની દલાલીમાં હાથ કાળા। અર્થ થશે ખરાબ માણસ સાથે કામ કરવાથી આપણને કલંક લાગે છે। 13. ગરજ સરી એટલે વૈદ વેરી। અર્થ થશે સ્વાર્થ પૂરો થતા સંબંધ પૂરો થાય છે। 14. ગામના મોઢે ગરણું ના બંધાય। અર્થ થશે બધાની નિંદા કરતા હોય તેમને એક સાથે અટકાવી ના શકાય। 15. ચમડી તૂટે પણ દમડી ન છૂટે। અર્થ થશે અતિશય કંજુસાઈ કરવી। 16. ચેતતો નર સદા સુખી। અર્થ થશે વિચારીને પગલું ભરવાથી કદી મુશ્કેલી આવતી નથી। 17. પંચ ત્યાં પરમેશ્વર। અર્થ થશે એકતામાં પ્રભુનો વાસ હોય છે। 18. જાગ્યા ત્યારથી સવાર। અર્થ થશે ભૂલ સમજાતા તરત સુધારો કરી લેવો અથવા દોષ દેખાય તો તરત છોડી દેવો। 19. જાજા હાથ રળિયામણા। અર્થ થશે વધારે માણસો હોય તો કામ સારું અને જલ્દી થાય છે। 20. દયા ડાકણને ખાય। અર્થ થશે ઉપકારના બદલામાં અપકાર મળે અથવા દયા કરવા જતા આફત આવે। 21. નરોવા કુંજરોવા। અર્થ થશે તટસ્થ રહેવું અથવા એકેય બાજુ ન રહેવું। 22. નહીં ઘરના નહીં ઘાટના। અર્થ થશે એક પણ સ્થિતિમાં ન રહેવું અથવા કિંમત વિનાના થઈ જવું। 23. નેવાના પાણી મોભે ચડે નહીં। અર્થ થશે અસત્ય વસ્તુ સત્ય ન બને। 24. પાકે ઘડે કાંઠા ન ચડે તો અમુક સમય વીતી ગયા પછી પરિસ્થિતિમાં સુધારો ન થાય। 25. ભાગ્યશાળીને ભૂત રળે। અર્થ થશે ભાગ્યશાળી બધી વસ્તુ આપોઆપ મળી જાય છે। 26. મન ચંગા તો કથરોટ મેં ગંગા। અંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર રહેતી નથી। 27. મોરના ઈંડા ચિતરવા ન પડે। અર્થ થશે માતા પિતાના લક્ષણો સહજ રીતે બાળકમાં આવે છે। 28. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા। અર્થ થાય મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું, ઓછા ખર્ચે યાત્રા જેવું પુણ્ય મળવું। 29. બાંધી મુઠ્ઠી લાખની। અર્થ થશે જ્યાં સુધી વાત ગુપ્ત રહે ત્યાં સુધી તેનું મૂલ્ય રહે। 30. પારકી આશા સદા નિરાશા। અર્થ થશે બીજાની આશા હંમેશા નિરાશ કરે છે। 31. એક કાંકરે બે પક્ષી મરાય। અર્થ થશે એક પ્રયત્નથી બે કામ સફળ થવા। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી કહેવત એક શિક્ષકશ્રી દ્વારા સજેસ્ટ કરીને લખાવવામાં આવી છે, તેથી આ પાકી કરશો અને પરીક્ષામાં જરૂરથી તમને આ ઉપયોગી બનશે। આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અલવિદા। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો।